ત્યાં એક સ્ત્રી પોતાના બે બાળકોને ખોળામાં માથું મૂકી અને એક યુવાન સ્ત્રી જે ખોળામાં માથું મૂકીને સૂતા છે, ખબર નથી પુત્ર છે, પતિ છે કે એના વડીલ છે, પણ એ વૃદ્ધો ખોળામાં માથું મૂકીને સૂતા હતા અને એમાંથી અચાનક હું વૃંદાવનના યમુનાના કિનારેથી આમ પસાર થયો અને એકદમ પેલા તરુણીએ સ્ત્રીએ બૂમ પાડી, ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મન ચિંતામપી નાશય. એ સાધુ ઉભા રહો, તમે કેવળ તમારા દર્શન જ મને શાંતિ અનુભવી રહી છે, મારા મનને ઠંડક આપી રહ્યું છે, જાણે મારી આંતરડી આમ ઠંડાઈ, મને આમ આનંદ થયો. તમે કોણ છો? તમે ઉભા રહો, કારણ કે સાધુઓનો સંગ ક્ષણિક માત્ર મળતો હોય છે, રોજ સાચા સાધુ મળતા નથી. બહુતા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. સાચા સંતના દર્શન થાય ને એટલે સાચું એ સુખમાં આનંદી થાય, દુઃખ તરત નાશ પામે છે. પૂછું એટલે એકદમ નારદજી નજીક આવ્યા, જોયું તો સ્ત્રી છે એ યુવાન છે અને બે ખોળામાં મસ્તક રાખીને સૂતા એ બે વૃદ્ધો છે. એટલે નારદજી કે અનુમાન કરવું ને પાપમાં પડવું એના કરતા પૂછી લેવું વધારે સારું. અને તમે જોજો મોટા ભાગના ઝઘડા થતા હોય ને તો એ અનુમાન લગાવવાથી થાય છે. પતિ પત્ની ને સાંજ પડે એટલે નોકરી આવે ને એટલે એકદમ ખીચડી દૂધ રાખી દીધું હોય, પછી કે પેલો પતિ આવે કે આટલી નોકરી કરું, આટલો પગાર લાવશે, નાના સાહેબ બીજું તને કે આવડે છે? એટલે મને એમ કે તમે થાકી ગયા હશો ને એટલે આ સાદો ખોરાક બનાવું તો તમને અનુકૂળ આવશે. મને એમ કે તમને આ બહુ ગમે છે એટલે હું આ બનાવ્યું, મને એમ કે તમને આ બહુ ગમે ને એટલે તમારા માટે હું આ શર્ટ લાવી, આ કલરનું લાવી. પણ એના કરતા તું લેવા ગઈ તાર પૂછી જોયું હોત તો શું લાવવું છે, એમ કેવો કલર લાવવું એમ તો, અથવા તમે સાંજે આવો ત્યારે તમારા માટે શું જમવાનું બનાવું પૂછી લીધું હોત તો. પણ મોટા ભાગનું છે ને અનુમાનથી જ દુઃખ થાય છે. મને એમ કે તમને આવું, મને એમ કે તમે આમ, મને એમ કે આવું. આ મોટા ભાગનું મને એટલે પોતાના મનનું ધાર્યું છે ને એ જ દુઃખ ઊભું કરે છે. કે પૂછવામાં વાર શું લાગે, પણ આપણે આપણું ધાર્યું જ કરાવવાનું એને આપવાનું, બસ બીજું કઈ નહીં. મોટા ભાગનું મનનું ધાર્યું કાયમ સાચું નથી હોતું. એટલે પૂછવામાં બહુ પાછી એટલે નારદજી પૂછ્યું, બેન આ તમે યુવાન છો ને બે તમારા ખોળામાં મસ્તક રાખીને સૂતા એ બે વૃદ્ધો છે, આ છે કોણ? નારદજીને ભક્તિ મહારાણી એટલે શ્રી પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગે નજર ધરો. હું ભક્તિ મહારાણી છું. આ બે જે વૃદ્ધ તમને દેખાય છે ને મારા ખોળામાં મસ્તક રહીને સૂતેલા એ મારા બે દીકરાઓ છે. માં જુવાન અને દીકરાઓ ઘરડા. એ જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ એ ઘરડા નથી, પણ કાલ યોગે ને જર્જરો એ સમયથી ઘરડા થઈ ગયા છે. તમે જો સોસાયટીમાં એક અરે બે અલગ અલગ વ્યક્તિના ઘરે બે દીકરાઓનો જન્મ થયો હોય, એક જ દિવસે એક તારીખે એક સમયે, પણ એક 15-16 વર્ષનો થાય ને એટલે બરાબર આમ ભીમ જેવો લાગતો હોય અને બીજો માણસ આમ મજૂરના ઘરે જન્મ લીધો એવો લાગતો હોય. તો ખરેખર બે શ્રીમંતના ઘરે જન્મા છે, એક એના ઘરે, પણ એક આવો લાગે ને એક આવો કેમ લાગે? એટલે કહ્યું આ ઘરડા નથી, પણ કાલ યોગે ને જર્જરો સમયે એને ઘરડા બનાવી દીધા છે. બાલ્યવસ્થા બધી જવાબદારી લેતા હોય, બધાનું ભરણ પોષણ કરવાનું હોય, પોતે પોતાનું કંઈ સારું વિચારી ન શકે, બીજાને સારું કરવા માટે થઈ અને પોતે પોતાના શરીરની બલિદાન આપતો હોય. એ સમય ન હોય, ઉંમર ન હોય, પણ ઘરડો દેખાતો હોય. એટલે હું ઘરડો નથી મારા દીકરા બે, પણ એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય, પણ એ સમયથી ઘરડા થયા છે.